ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા વેજલપુર વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના જન્મદિવસની ઉજવણી શેલ્બી હોસ્પિટલ નજીક આવેલા એબીપી ક્રિકેટ ગ્રાઉન્ડમાં વૃક્ષો વાવીને કરવામાં આવી. આ પ્રસંગે શ્રી અમિતભાઈ ઠાકર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પદ અધિકારીઓ તથા અન્ય સમર્થકો સાથે વૃક્ષારોપણ સ્થળ પર હાજર રહ્યા હતા. એબીપી ક્રિકેટ ગ્રાઉન્ડના વિશાળ પ્રાંગણમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રોટેરિયાનોએ 100થી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રેસિડેન્ટ રોટેરિયન નીરવ જોશીએ જણાવ્યું. મારું નામ નીરવ જોશી છે અને આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટમાં હું પ્રેસિડેન્ટ છું. આજે આ શેલ્બી પાસેના મેદાનમાં આપણે એટલા માટે ભેગા થયા છીએ કે આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરનો જન્મદિવસ છે અને એ નિમિત્તે એમણે એક વિઝન આપ્યું છે કે આપણે બહુ બધા મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ. આપણા રાષ્ટ્રનું પણ નિર્માણ માટે આજે વૃક્ષો વાવવા એક મોટી ચેલેન્જ છે અને આપણે પ્રકૃતિ માટે વૃક્ષો વાવી રહ્યા છીએ. તો વૃક્ષો વાવવાથી આપ જાણો છો કે કાર્બન ઇમિશન ઓછું થાય છે, લોકોને શુદ્ધ ઓક્સિજન મળે છે. તો એ માટે મોટા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં વૃક્ષો વાવવા માટે ઓછામાં ઓછા 500 વૃક્ષો આજે વાવવાની ગણતરી છે. અને રોટરી ક્લબ હંમેશાથી પર્યાવરણ માટે, શિક્ષણ માટે, હેલ્થકેર માટે જાગૃત રહ્યું છે. તો આજનું અમારું આ જે આયોજન છે એ માટે એક સરસ રીતે ધારાસભ્ય સાહેબની જન્મદિવસની ઉજવણી પણ થાય અને દરેક સભ્યો પોતાના ફેમિલીના નામે પણ એક વૃક્ષની ઉજવણી કરે, ઉછેરે એ ઈચ્છનીય છે. મારું નામ પ્રણવ શાહ છે. અમદાવાદ ક્લબ ઓફ રોટરી વેસ્ટમાં હું સેક્રેટરી કે આ વખતે 2026-27માં ફરજ બજાવવાનો છું. સૌ પ્રથમ તો આજના આ વૃક્ષારોપણનો કાર્યક્રમ આપણા લોકલાડીલા માનનીય વેજલપુરના એમએલએ શ્રી અમિતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિત્તે આજે અમે 500 વૃક્ષ સંકલ્પ કર્યો છે અને એમના જન્મદિવસની એમને ખૂબ ખૂબ વધામણી. સાહેબના એક વિઝનથી અમે એવું વિચાર્યું હતું કે વૃક્ષારોપણ આ વર્ષે 2 વર્ષ પહેલા શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું, એક વૃક્ષ માના નામ. તો એ વૃક્ષ ઉગાડવાનું જે 2 વર્ષ પહેલા સંકલ્પ બધાએ લીધો હતો, એ સંકલ્પ આજે અમે શ્રી લોકલાડીલા એમએલએ સાહેબજી અમિતભાઈ ઠાકર સાહેબજીના જન્મદિવસ નિમિત્તે સવારથી બપોર સુધીમાં અમે ટોટલ 500 વૃક્ષ વાવવાના છે. શેલ્બી હોસ્પિટલની બાજુમાં એબીપી ગ્રાઉન્ડમાં લગભગ 250 વૃક્ષ અને બીજી 2-3 લોકેશન પર 250 વૃક્ષ વાવવાનો સંકલ્પ અમે કર્યો છે. વૃક્ષ વાવવું કેમ એ તો તમે બધા અત્યારે જાણતા જ હશો કે અત્યારના જીવનમાં દરેક જણા એવું કહે છે કે વૃક્ષ વાવવું જોઈએ, જેનાથી આપણું પોલ્યુશન ઓછું થાય અને પ્લસ વાતાવરણમાં સારો અને તાજગી ભર્યો આપણને ઠંડો પવન મળતો રહે અને દરેક વસ્તુ શુદ્ધ થઈ જાય એવું છે. સો અમે પણ એક સંકલ્પ કર્યો છે કે 500 વૃક્ષ વાવવાથી અમારાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી નાનકડું યોગદાન અમે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના તમામ સભ્યો, પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને તમામ કારોબારી સભ્યો અને વેસ્ટ ક્લબ ઓફ પરિવાર એક સંકલ્પ કર્યો છે. અને આજના દિવસે જે સારો દિવસ જે કહેવાય કે જે અમારા લોકલાડીલા અમિતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિત્તે અમે 500 વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે.